વાગ્યા રાતના 2 વાગ્યા 2:30 વાગ્યા નીંદર નથી આવતી ઓખાને એવું વિચારે કે આ જાન આવશે ને મારું સપનાની મારા લગ્ન થવાના છે, સપના મારા લગ્ન વિધિ થશે, આવું બધું વિચારે છે. હવે માતાજીને ચિંતા થઈ રાતના 3 વાગ્યા. હવે જો રાત્રિ પસાર થઈ જશે તો મારું વચન તોડી નાખશે. માતાએ તામસી વિદ્યા મોકલી, એનાથી પોઢી ગઈ ને સ્વપ્ન ચાલુ થયું. સ્વપ્નમાં ભગવાન કૃષ્ણના દીકરાનો દીકરો વરાજો બની આવ્યો. ફરી એકવાર કહું, કૃષ્ણના દીકરા પ્રદ્યુમન્ય, રૂક્ષ્મણી પુત્ર પ્રદ્યુમન્ય, એનો દીકરો અનિરુદ્ધ, કૃષ્ણના દીકરાનો દીકરો પૌત્ર અનિરુદ્ધ વરાજો બની આવ્યો છે. આ બધું સ્વપ્નમાં સાચું કઈ ને સ્વપ્ન એવું. દ્વારિકાની જાન આવી છે, કૃષ્ણ ભગવાન પણ જાનમાં આવ્યા હોય ને વડીલ, બધું દેવતાઓ આવ્યા છે, દ્વારિકાની જાન આવી છે અને 6 માળિયામાં સ્વપ્ન ચાલુ છે. એક કડીથી વધાવી. સપનામાં આવી સોરઠની જાન રે, સપનામાં વરકન્યા જમે છે કંસાર રે, સપનામાં 4 મંગળ ફેર્યા. ગાવાનો સમય નથી, આગળ વધી. હવે મને લાગે સપ્તાહ 15 દી કરવી જોઈએ. ના ના, 7 દી તો બસ થઈ ગયા. આજે આ યુગમાં આપણે રહીએ છીએ એટલે બુદ્ધિશાળી આપણા વડવાઓ હશે એને સપ્તાહ શબ્દ, સપ્તાહ એટલે 7 દિવસ એટલે બહુ સમજીને જ ગોઠવું. 7 દિવસ માણસ સમય કાઢે તો બસ થઈ ગયું. આટલા બધા મહેમાનો, એમાં ગરદડી તો 6 મહિનાથી મહેનત કરતા હશે, તૈયારી કરતા હશે. પત્રિકા છપાવવાથી માંડી કેટલી મહેનત, કે 8 મહિનાથી 1 વર્ષ જેવી તૈયારી ચાલતી છે. અમારો મુહૂર્ત ભલે કદાચ 6 મહિના અગાઉ લીધું છે, પણ વર્ષથી અગાઉ તૈયારી થઈ છે. ત્યારે એક આપણે 7 દિવસનું કાર્ય સફળ કરી રહ્યા છીએ. એટલે 7 દી તો ઘણા થયા. અને સમજે સમાજ તો 7 દીમાં ઘણું સમજી શકે, નહીં તો 15 દી મહિનો દી વાંચીએ તો કાંઈ ફેરફાર ન થાય. જાણે જાણે આ વાતો બધી એવી છે, જાણે જાણે અણહમતું હું જાણે. અડધો પણ માખણ સોપડીએ તો કુણપ ન આવે પાણે, પાણા હોય તો ન પીગળે. આપણે તો માણા છીએ એટલે પીગળી ગયા છીએ, ભક્તિના રંગમાં રંગાઈ ગયા છીએ. દરેકનો ચહેરો એમ કે છે બસ આનંદ આવે છે, મજા આવે છે. એવો આનંદ ક્યાંય દુનિયામાં નથી, એર કન્ડિશન રૂમમાં નથી, સમૃદ્ધિમાં નથી. એ આનંદ ભક્તિમાં છે. આગળ વધીએ. હવે સ્વપ્ન તો ચાલુ થઈ ગયું. 4 ફેરા પૂરા થયા, કંસાર જમે છે, બસ લગ્ન વિધિ પૂરી થઈ. અને એવી એક ઘટના બની, સ્વપ્નમાં પૂરું થયું. બેનપણી વચ્ચેથી જગાડવા જાય છે માળિયામાં, જેલની અંદર. ચિત્રલેખાને કઈ ખબર નહીં, જગાડે છે. વખત જાગી ગઈ, નથી માંડવો, નથી જાન, નથી લગન, નથી મીંડોળ માંડ્યો, કાંઈ છે જ નહીં. વખત ધ્રુજી ગઈ, જાગીને કે અરે હું તો જેલમાં પુરાઈ, તે મને હુકામ ઉઠાડી. કુવા દેવીથી ઘડીક નિંદરમાં આનંદ મળતો હતો, એ આનંદ રહેવા ન દીધો. મારો બાપ તો મને પરણાવે એમ નથી, આખી જિંદગી એક સ્વપ્નમાં લગ્નનું સુખ મળતું હતું, એ પણ રહેવા ન દીધું. બેનપણી ઉપર ચેડાય છે. ચિત્રલેખા સમજાવે છે, સપનું મને થોડી ખબર હોય તમે સપનું આવતું હોય, સપનું સાચું ન હોય એ બધું છોડી દે. સ્વપ્નની વાત ક્યારેક સાચી પડી જતી હોય છે, નહીં તો સપના ખોટાય. ક્યારેક કોકને તો કેવા કેવા સપના આવે તમે સાંભળ્યા છે. મુંબઈ ગયા, સંબંધીને ઘરે ગયા, પછી તો મુંબઈ ફરવા નીકળ્યા, મંદિરે ગયા, પછી હોટલમાં ગયા, જમવા બેઠા. મુંબઈનો હલવો વખણાય છે તો મેં સાંભળ્યું છે. હલવો ખાઈ છે એવામાં આખું સ્વપ્ન બધું સાચું લાગે ને. મુંબઈમાં આપણે ગયા, જમવા બેઠા, હલવો ખાઈ છે. સવાર થાય તો ગોદડું ચાવી ગયું હોય તો ભલે ને હલવો ક્યાંથી હોય, છતાંય આમ સાચું જ લાગે. આમ સાક્ષાત સ્વપ્નના તમને બધા અનુભવ છે. હલવો જ ખાઈએ છીએ. એવું સપનું, ભગવાનની રચના કેવી, સ્વપ્નની એક દુનિયા. ચિત્રલેખા સમજાવે છે કે આ બધું ખોટું છે, દુઃખ લગાડાય નહીં. ઓખા કે છે નહીં, હવે તો મારો પતિ હતો એ લાવી જ દે, જે મને સ્વપ્નમાં પરણી ગયો એને લાવી જ દે, નહીં તો મારા પ્રાણ છોડી દઉં. તું તો વિધાત્રીનો અવતાર છે. ચિત્રલેખા ઓખા એમ કે છે કે તું લાવી જ દે મારા પતિને, નહીં તો હું જીવી નહીં શકું. ચિત્રલેખા કે છે લાવી તો દઉં. ક્યાં ગામનો મૃત્યુ હતો, સરનામું હોય પણ લઈ આવી દઉં. તો કે એવું સપનામાં થોડું યાદ હોય, કાંઈ યાદ નથી. થોડી ઘણી કાંઈ નિશાની તો કે કાંઈ યાદ જ નથી. નામે નથી યાદ, સ્વપ્નમાં થોડું યાદ રહે. કોઈને યાદ રહી જતું હોય તો વાત આખી અલગ છે, કે મને કંઈ યાદ નથી.
ચિત્રલેખાએ ચિત્ર દોરવાનું ચાલુ કર્યું અને ચિત્ર દોરતા બહુ આવડતું ચિત્રલેખાનું. વિદ્યાર્થીના અવતાર હતા. એવા ચિત્રો ચાલુ કર્યા. આમાં કોઈ તારો ઘરવાળો આવી જાય ચિત્ર ઓળખાવી દેજે. તારા પતિનું ચિત્ર હોય તો ઓળખાવજે. દેવતાઓ ચિત્ર, આમાં કોઈ નથી. પૃથ્વીના રાજાઓ ચિત્ર, અનેક રાજાના ચિત્રો, આમાં મારા પતિ નથી. પાતાળના નાગ દેવતાઓ વગેરે ચિત્ર, પાતાળના રાજાઓ ચિત્ર, આમાં કોઈ મારો પતિ નથી. અને એ જ વખતે ચિત્ર એટલે કે કૃષ્ણ ભગવાનનું ચિત્ર કર્યું. ઓખા કે આ મારા વૃદ્ધ સસરા છે, ચાલો નિશાની મળી ગઈ. બધા એમ કહેતા હતા કે આ પુરુષ ધ્યાનમાં આવ્યા હતા અને એમ કહેતા હતા કે ઓખાના વૃદ્ધ સસરા, વૃદ્ધ સસરા. પછી તો કૃષ્ણના દીકરા પ્રદ્યુમ્નનું ચિત્ર કર્યું. પ્રદ્યુમ્નનું ચિત્ર જોઈને કે આ મારા સસરા થાય, એટલું મને યાદ છે. સ્વપ્નમાં એના દીકરા અનિરુદ્ધનું ચિત્ર કર્યું. બસ આ જ મારા પતિ. અનિરુદ્ધનું ચિત્ર હાથમાં લઈ ઓખા એ જ વખતે આનંદ પામે છે અને કે આ મારા પતિ દેવ છે, બસ એને તું લાવી દે. ચિત્રલેખા કે આ તો કૃષ્ણના દીકરાનો દીકરો છે, તું દાનવ પુત્રી છે, રાક્ષસની દીકરી છે અને આ દેવ પુત્ર છે, આને હું લાવું કેવી રીતે? ઓખા કે ગમે એ કર, તું લાવી દે, મારી બેનપણી છે, નહીં તો મારો પ્રાણ છોડી દઈશ. બે માંથી એક. ચિત્રલેખા જવા તૈયાર થઈ. કઈ વાંધો નહીં. પંખીનું રૂપ ધારણ કરી અને કેદમાંથી છૂટી ગઈ. એક બારી છે એમાંથી ઉડવા લાગી. વિધાત્રી શું ન કરી શકે, દેવી છે. દ્વારિકાના પાદરમાં આવે છે, જ્યાં ચક્ર ફરતું તો રાત્રિના 24 કલાક નોકરી કરે સુદર્શન ચક્ર ભગવાનનું. દ્વારિકામાં કોઈ અંદર પ્રવેશ ન કરી શકે, આવે તો માથા કપાઈ જાય. ચક્રથી રક્ષા ચાલતી હતી દ્વારિકામાં. ચિત્રલેખા એમ થયું કે હવે દ્વારિકામાં જવું કેવી રીતે? ચક્ર નડે છે. ચિત્રલેખાએ નારદનું સ્મરણ કર્યું. નારદજી પ્રગટ થયા. બોલો દેવી, રાત્રિના સમયે મને કેમ બોલાવ્યો? દેવી વાત કરી બધી, આમ વાત છે. ઓખાના સ્વપ્ન આવ્યું છે, અનિરુદ્ધ સાથે લગ્ન થયા છે. સ્વપ્નમાં હવે હાથો લઈ આવો છે, એમ પુરુષનું હરણ કરવું છે. નારી હરણ તો સમાજમાં ઘણા બધા થઈ રહ્યા છે. આજ નારી એક પુરુષનું હરણ કરવા જઈ રહી છે. ચિત્રલેખા દ્વારિકામાં ભગવાનના દીકરાનો દીકરો અનિરુદ્ધનું હરણ કરવાનું છે. નારદજી વિચાર કરે આમાં તો યુદ્ધનો ફાયદો છે. નારદજીને યુદ્ધ બહુ ગમતું હતું, એનું પરિણામ બહુ સારું આવે. નારદજીએ શિવ અને ગણપતિનું યુદ્ધ કરાયું હતું. ગણપતિ માથું કપાયું હતું, પણ પરિણામ કેવું સારું. ગણપતિ સર્વશ્રેષ્ઠ દેવ બન્યા સર્જીવન થયા પછી. દરેક કથામાં નારદ પાત્ર ખરાબ નથી, બધા સારા કામનો હાથ હોય. નારદજીને થયું આમાં મારે ટેકો દેવો જોઈએ. નારદજી કીધું વાત શું છે, મારે શું કરવાનું? ચિત્રલેખા કે ચક્ર ઊભું રાખી દો, બાકી બધું હું કરી લઈશ. નારદજી ચક્રને કહેશે અરે ચાલ ને, આમ 24 કલાક થોડી નોકરી કરવાની હોય. મારી એવા સંત મળે તો કઈ સત્સંગ ન કરવો જોઈએ? ભોળું ચક્ર કઈ સમજ્યું નહીં. નારદજી સાથે સત્સંગ માટે ઊભું રહી ગયું. સત્સંગ ચાલો છો, ચક્ર ઊભું રહી ગયું. ચિત્રલેખા અંદર પ્રવેશ કરે છે અને જ્યાં ભગવાનનો મહેલ હતો ત્યાં જાય છે. એથી આગળ ભગવાનના દીકરાનો મહેલ હતો, એથી આગળ ભગવાનના દીકરાનો દીકરો અનિરુદ્ધનો મહેલ હતો. ઢોલિયા ઉપર સૂતો હતો, ત્યાં આવે છે ચિત્રલેખા. આમ જોવે તો ગદા હતી, ગદાને દૂર મૂકી દીધી. પછી વિચાર કરો આને કેમ લઈ જાઉં? પર પુરુષ છે મારા માટે, હું સતી નારી ચિત્રલેખા, મારી બેનપણીનો પતિ થવાના છે, એને મારાથી હાથ તો ન દડાડાય. અને લઈ કેમ જાવ? અપહરણ કરવું છે. આખો ઢોલિયો ઉપાડ્યો. મા જગદંબા શક્તિ ચિત્રલેખા શું ન કરી શકે? વિધાત્રીનો અવતાર છે. જય જગદંબા મહાશક્તિનું સ્મરણ કરી હાથમાં ઢોલિયો આખો ધારણ કરી આખો હિંડોળો ઉપાડ્યો. સૂતેલો અનિરુદ્ધ સૂતો છે, આકાશ માર્ગે ઉડે છે. જય માતાજીના છંદ બેથી વધાવી દે કુળદેવીમાં બદાડમાં. જય જય જગદેવી સુરીધર સેવી કંતિ કેવી તુકારવા. હાથમાં ધારણ કરી સુતેલા અનિરુદ્ધને આકાશ માર્ગે ઉડતા ચમકારો નારદજીને કરી દીધો અને કહી દીધું કે મારું કામ પૂરું. નારદજી કે તો મારું પૂરું, મારે શું કામ ખોટી થવું? નારદજીએ ચક્રને કીધું ઘડીક સત્સંગની વાત કીધી હતી. આ સમય થઈ ગયો દાદો. ચક્રને કીધું નોકરી મૈન કરવા, કાલ દ્વારિકામાં ચોરી થાય તો મારું નામ લેતું નહીં. શું નારદનું ચરિત્ર છે. નારદજી ગયા. સવાર થઈને ખબર પડી ભગવાનના દીકરાનો દીકરો ખોવાણો દ્વારિકામાંથી. અરે હિંડોળા સહિત કોક ઉઠાવી ગયું, આવું અપહરણ થયું. આ તો કેવી વાત છે? નથી હિંડોળો, નથી પથારી, નથી કાંઈ.
અલૌકિક ભગવાનની લીલા છે એ બધા ગોતતે ચડી ગયા. આ બધું શું થયું? હિંડોળો લઈને ચિત્રલેખા પ્રવેશ કરે છે માળિયાની અંદર. આવા થાય રાક્ષસની નગરીમાં એવું જ થાય ને. બાણાસુરની નગરી હતી, અસુર હતો. પૂતના અવાજ થાય છે, જે તેવું વાતાવરણ બધું ખરાબ દેખાય છે. હું આવ્યો ક્યાં? સવારના હવે 4 વાગે ગયા છે. અમારા દ્વારિકામાં 4 વાગે વૈષ્ણવ બધા ભક્તો બધા પ્રભાત્યા બોલતા હોય. દ્વારિકાનું વાતાવરણ કેવું હોય? ગાવાનો સમય નથી. એક જ કડીમાં જયો વિચારા નગરી કઈ છે? મને કોણ અહીંયા લાવ્યું? આ શું છે? દ્વારિકા તો નથી જ. નગર તો આવું સ્મરણ હાલતું હોય, પ્રભાત્યા ગવાતા હોય, ભગવાનનું સ્મરણ થતું હોય. પછી દેવીઓ તમે કોણ છો ને અહીંયા આ નગરી કઈ છે? ચિત્રલેખા કે બધી વાત પછી આ મારી બેનપણી સામું જોવો, આ કન્યા તમને ગમે છે કે નહીં એ વાત કરો, પછી આગળ વાત કરીએ છીએ. નિરુદ્ધ કે કન્યા તો રૂપાળી છે, આમ ગમે છે, મગજમાં બેસે છે, પણ તમે છો કોણ? અને ચિત્રલેખા ઓળખાણ આપી દીધી, આ મારી બેનપણી છે. મારું નામ ચિત્રલેખા છે, પણ આ મારી બેનપણી છે. એનું નામ ઓખા છે. એ દાનવની દીકરી છે. બાણાસુર મહાન બળવાન, જેણે પાતાળ પૃથ્વીને સ્વર્ગના બધા દેવતાઓ રાજાઓને જીત્યા છે, એવો બળવાનનો બાપ છે. અસુર છે, અસુરનો રાજા છે. મહાન બળવાન છે. દેવતાઓ જેનાથી ધ્રુજે છે. એની કુંવરી છે, રાજકુંવરી. અને એને એવું સ્વપ્ન આવ્યું કે તમારે એને લગ્ન છે. અનિરુદ્ધ કે મને એવું સપનું આવ્યું દાનવ પુત્રી મેં લગ્ન કર્યા. તો બરોબર જ થાય છે, જે થાય ઈચ્છા, ઈશ્વરની ઈચ્છા. પછી તો લગ્ન કરવાની ઈચ્છા થઈ ગઈ. અને ચિત્રલેખા કે એક વાત અગત્યની, લગ્ન તો કરી દઈ, આ માળિયામાં આખી જિંદગી રહેવાનું છે. પહેલી શરત બધી સમજી લો. બહાર નથી, ખાવા પીવાનું ટિફિન મળી જશે, અહીંયા જીવન વ્યતીત કરવાનું. બધી શરત મંજૂર હોય તો લગ્ન કરીએ. આના બાપને ખબર ન પડી જાય, કોઈને ખબર પાડવાની નથી. તમે આવી જશો ને લગ્ન થઈ જશો, એ બધું ખાનગી રાખવાનું છે. અનિરુદ્ધ કે એમ રાખશું, આપણે તો કન્યા રૂપાળી મળતી બીજું શું કામ છે? ભગવાનની દિવ્ય કથા દ્વારા જે આપણે સંદેશની કથા સમજી રહ્યા છીએ, ભગવાનની દીકરાના લગ્ન માળિયામાં લગ્ન કરવા છે, ખાનગીમાં કરવાના છે. રાતનો ટાઈમ પસાર થઈ ગયો, સવારે વહેલો 4-5 વાગ્યાનો સમય થઈ ગયો છે. ચિત્રલેખાએ નારદનું સ્મરણ કર્યું. નારદજી પ્રગટ છે માળિયામાં. બોલો શું કામ છે? આ બેને લગ્ન કરી દેવાના છે. નારદજી કે સારું. નારદજીએ માળિયામાં લગ્ન કર્યા. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધો રે માળિયામાં મંગળ વર ત્યાં તે 4 રે માળિયામાં વર કન્યા જમે છે કંસાર રે માળિયામાં. લગ્ન વિધિ પૂરા કરી દીધા નારદજી ગયા. ચિત્રલેખાને એમ થયું કે હવે 2 બેનપણીનું ટિફિન આવતું તો હવે 3 જણા થયા. એકને રોજ ભૂખ્યું રહેવું એના કરતા મારે જતું રહેવું જોઈએ. 2 માણસોના જીવનમાં આમાં વચ્ચે મારે રહેવાની જરૂર નથી, કારણ કે 2ને ભેટો કરવો એટલા માટે મારો અવતાર હતો. ચિત્રલેખા બની જે જન્મી હતી વિધાત્રી દેવી, એનો મુખ્ય હેતુ એ હતો આ 2ને ભેગા કરવા માટે. મારું કાર્ય સફળ થઈ ગયું. ચિત્રલેખા રજા લે છે. ચાલો હવે હું જાઉં છું. વખા તું અને તારા પતિદેવ અહીં રહેજો માળિયામાં. મારી શું ભાવના, જ્યારે જરૂર પડે ત્યારે મને બોલાવજો, સ્મરણ કરશો, કોઈ સંકટ હોય ત્યારે હું આવીશ મદદ કરવા. એમ કહી ચિત્રલેખા ગયા છે. ઓખા અને અનિરુદ્ધ રહે છે માળિયામાં. એક દિવસ રમતા રમતા, કોઈને ખ્યાલ નથી, ટિફિન 2 આવે છે, 2 જમે છે, રમે છે. સમય જતા એક ચોપાટની રમત રમતા હતા. ચોપાટની રમત રમતા રમતા, જૂની રમત છે, વડીલોને જ ખબર છે. આજના યુવાને ચોપાટ જોઈ પણ નહીં હોય. જોઈ હોય તો સારી વાત.
કોઈના ઘરમાં કંઈ હોય તો જૂની રમત. એ ચોપાટની રમત રમતા રમતા પુરુષનો દાવ આવ્યો અનિરુદ્ધનો. એને શોખથી મારી, આમ જોરથી મારી. બેનું મારે તો ધીમેથી આમ શોખથી મારે, પુરુષ આમ જોરથી મારે. એ શોખથીના અવાજ ઉપર પેરગીર માણસો સમજી ગયા. કહો કે ન કહો, આ હાથ પુરુષનો છે, કોઈ માળિયામાં કોઈ પુરુષ ઘૂસી ગયો છે. બાણાસરે કીધું છે કોઈ પુરુષ જવો ન જોઈએ. આજ આપણી કઈ ભૂલ થઈ, ખબર ન પડી કેમ છે, શંકા પડી. એ પેરગીરો કેટલા તૈયાર હશે. ચોકઠીના દાવ અને અવાજ ઉપરથી સમજી જાય અંદર પુરુષ પ્રવેશ કરી ગયો છે. બાણસોને વાત કરી, બાણસોને તપાસ કરી અને પ્રધાનને મોકલ્યા. પ્રધાન દ્વારા સમાચાર મળી ગયા. ઓખાએ બારી ઉપરથી જોયું, એનો ચહેરો જતા ઓળખી જાય. કન્યા રૂપ બંધ થઈ ગયું છે, નારી રૂપ દેખાય છે. કારણ કે સૌભાગ્યની નિશાની કરી હોય ને એટલે ઓળખાઈ જાય કે આના લગ્ન કરી લીધા છે. સેથો પૂર્યો એટલે ઓળખાય, લગ્ન થઈ ગયા છે. કુંવરી દીકરી સેથો ન પૂરી છે, લગ્ન પછી સેથો પુરાય. એ સેથો જતા પ્રધાન રાજાને કહે છે બાણાસુને, બાણાસુ 10,000 રાક્ષસોને મોકલે છે. અનિરુદ્ધને એ પુરુષને બાંધી કામ મારીને મારી પાસે લાવો. 10,000 રાક્ષસો આવે છે, બાણાસુના માણસો માળિયા તરફ. અનિરુદ્ધ કહે છે હું કાંઈ ડરતો નથી. ઓખા કે હવે વૈયા જાઓ, જીવ બચાવવો હોય તો, નકર આ મારો બાપ એટલો બળવાન છે, દેવતાઓ દીતી શીખ્યા નથી, માટે હવે તમે અહીંથી જીવ બચાવીને વૈયા જાઓ. એમાં આપણા બેયનું હિત છે. ભગવાન કૃષ્ણનો દીકરો કે છે હવે લગ્ન કર્યા પછી ડરવાની કઈ જરૂર નથી. મારે બોલાય નહીં, હા સમજી જતો. પણ એ લગ્ન કરી લીધા ડરવાની શું જરૂર છે? નથી કહેતા પ્યાર કિયા તો ડર ના પ્યા. હા મારે હસાવા હતા તમને. ભગવાનના દીકરાને લગ્ન થાય છે, મારે ગમે એમ કરીને તમને લગ્ન પ્રસંગ છે તો હસાવા જ જોઈએ ને. ભગવાનનો દીકરો છે, પાછી પાની ન કરે. હું કોઈનાથી નથી ડરતો. હું કૃષ્ણના દીકરાનો દીકરો છું. દ્વારકાધીશ રાજા છે એનો દીકરાનો દીકરો. હું ડરતો નથી. લાવ મારી ગદા. પથારીમાં ગોતે પણ ગદા તો ચિત્રલેખાઈ ત્યાં મૂકી દીધી હતી. હથિયાર નથી એવો હું લાચાર છું. કેવી રીતે યુદ્ધ કરું? ત્યારે ચિત્રલેખાનું સ્મરણ કર્યું ઓખાએ. ચિત્રલેખા પ્રગટ થઈને ઓખાને કહે છે તું સતી નારી છે, આ બારણાની ભોગળ, લાકડાની ભોગળ કાઢી તારા પતિના હાથમાં દે, 6 મહિનાનું તારું સતીત્વનું બળ મૂકી દે, પુંજ મૂકી દે, જો પછી ફડાકો થાય. આ નારી તાકાત, સતી નારીનું પુણ્ય મૂક્યું સંકલ્પ કરીને મારા પતિના હાથમાં પુણ્યની શક્તિ આપું છું. અને ભોગલ હથિયાર કરી આપી દીધું. એક ભોગલ નામના હથિયારથી મેદાનમાં આવ્યો, 10,000 રાક્ષસનો વિનાશ કરી નાખ્યો. અને બીજા 10,000 મોકલાય, એના વિનાશ કરી નાખ્યા. બાણાસુર પોતે યુદ્ધમાં આવ્યો. ઓખા વિચાર કરે હવે શું થશે. બાણાસુર બહુ બળવાન હતો. એને નાગપાસ મંત્ર બોલી અને બાણ તૈયાર કરે છે. ભગવાનનો દીકરો સમજી જાય મારે દેવને માન આપવું પડશે, મંત્રને માન આપવું પડશે. કારણ કે દેવા શ્લોકમાં લખ્યું છે દેવાધીન જગત સર્વમ, આખું જગત દેવને આધીન છે. દેવાધીન જગત સર્વમ મંત્રાધીન ચ દેવતા, એ બધા જ દેવતાઓ મંત્રને આધીન છે. બ્રાહ્મણનો દીકરો શ્રાદ્ધ ક્રિયા કરવા જાય, સોપારી મૂકીને કે ચાલો વિષ્ણુ પધારો, તો વિષ્ણુ ભગવાન સોપારીમાં આવી જાય. ગણપતિ પાસે 2 સોપારી મૂકી રિદ્ધિ સિદ્ધિનો મંત્ર બોલે તો રિદ્ધિ સિદ્ધિ આવી જાય. મંત્રાધીન ચ દેવતા, બધા જ દેવતાઓ મંત્રને આધીન છે. એ મંત્ર બ્રહ્મણાધીન, હરિઓમ. એ મંત્ર બ્રાહ્મણને આધીન હોય તો, સિદ્ધ કરેલા હોય તો. એ મંત્ર બ્રહ્મણાધીન સત્યાત બ્રાહ્મણ વંજતે, એટલે બ્રાહ્મણો પૂજાય છે. આખું જગત દેવને આધીન છે, દેવતાઓ મંત્રને આધીન છે. એ મંત્ર બ્રાહ્મણને આધીન છે. સિદ્ધ કરેલા હોય તો, નીતિ નિયમ પાળતા હોય તો. બહુ સમજવા જેવું, એટલે બ્રાહ્મણો પૂજાય છે. બહુ સરસ મહિમા. ભાઈનો પ્રશ્ન હતો બ્રાહ્મણ ખરાબ હોય તો શું કરું? પ્રશ્નો બધા જાણવા જેવા. કદાચ કર્મહીન હોય, નહીં પીવાનું પીતા હોય, કદાચ એવું હોય તો અમારે શું કરવું? એને તમે કહો બ્રાહ્મણ પૈયા લાગવું તો અમારે શું કરવું? પ્રશ્નો તો જાણવા જેવા છે. છેટેથી વંદન કરો, જય ભગવાન. એને કોઈ બહુ વ્યવહાર ન કરો, સમજાય છે ને? માથાકૂટ કાંઈ નહીં, જય ભગવાન. આપણને વ્યવસ્થિત લાગે છે એની સાથે વ્યવહાર કરો, બાકી છેટે એનો વિરોધ ન કરો, જય ભગવાન. છેટે બ્રાહ્મણ પૂજનીય પાત્ર છે, એનો મહિમા બહુ છે. એને સમજવાનો 1 મિનિટમાં પ્રયત્ન કરી. ગાય હોય ને એ મારકણી હોય તો એ ગાયની પૂજા થાય ને, એની ન થાય.
ભેંસ બહુ ડાય હોય, ગધેડી બહુ ડાય હોય, રોજ ગંગામાં નાતી હોય, ગધેડી ધોળી છે, રૂપાળી છે, ગંગામાં રોજ નાય છે, તો એ ગધેડીની પૂજા થાય નહીં. ઓલી ગાય મારકણી હોય, ઓખર કરતી હોય, તો એ ગાયની પૂજા થઈ, ખોળિયાને માન છે. એટલે એવી જ રીતે સંતો, મહંતો, ઋષિમુનિઓ, બ્રાહ્મણો અને ગુરુ મહારાજ બધા આપણા માટે પૂજનીય છે. પણ આપણો અંતરાત્મા ના પાડે તો એને કોઈ વ્યવહાર કરવો નહીં. આમ છેટેથી જય ભગવાન, બસ માથા પૂરતા નહીં. સારું લાગે, મન માને વ્યવસ્થિત વંદન કરવા, એ તો જે આપણી ઈચ્છા. આવી મેં ચોપાઈ એક તમને આપી હતી. તુલસીદાસે એકવાર લખી નાખ્યું, શિયા રામમય શબ્દ જાણી. બધામાં સરસ બધાના પરમાત્મા છે એવો ભાવ રાખો. બસ ગમે જ્ઞાતિ બંધુ હોય, આપણે બધા ભગવાનના સંતાન છે. મેં આગળ તમને કહ્યું, એક જ પિતા આપણો. તમે એની પ્રાર્થના પણ ઈ જ છે. તમે એવા માતા પિતા, તમે એવા, એ અમારી જ પ્રાર્થના છે ભગવાન, કોઈ જુદી નથી. તમે માતા પિતા, બધાના પિતા ભગવાન છે. અને કુળદેવીમાં આપણી માં છે. આપણે બધા ભગવાનના સંતાન છે. વ્યવસ્થા માટે કુદરતે આ રીતે ગોઠવ્યું છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એ વ્યવસ્થા માટે એક ઓફિસમાં બધા સાહેબ હોય તો તંત્ર ન ચાલે, બધા પટાવાળા હોય તોય ન હાલે. બધા જોઈએ ને સાહેબ પટાવાળા બધી વ્યવસ્થા તો દળવાય ને, સમજાય છે ને. આ બધું તંત્ર વ્યવસ્થિત ચાલે એટલા માટે આ વ્યવસ્થા ભગવાને કરી છે. બ્રાહ્મણો એ શાસ્ત્ર પઠન કરી ધર્મની વાતો કરી સમાજમાં કથાઓ વાંચી ધર્મ ટકાવવાનો છે, કરવાનો છે તો ધર્મ ટકાવવાનો છે. પછી ક્ષત્રિયને બળ આપ્યું, એને બળથી બેન દીકરીને કોઈ હેરાન કરતો બચાવી લેવાનું છે, બળથી એને બળથી રક્ષા કરવાની છે. બધા સમાજે ધર્મ માર્ગે ચાલી, નીતિ માર્ગે ચાલી, નીતિની કમાણી કરી, ગમે એ ધંધો કરતા હોય અને ધર્મ ટકાવવાનો છે. સુખી માણસોએ પૈસાથી ધર્મ ટકાવવાનો છે. ગરીબ માણસોએ સેવાઓ કરી ભરવાના કાર્યો કરી સેવા થઈ શકે સેવા કરી બસ બધાએ કરવાનું છે ધર્મની રક્ષા. આગળ વધી આ બાજુ બાણાસુર પોતે આવ્યો, મંત્રને માન આપવું પડશે એટલે સામેથી અનિરુદ્ધ હાથ જોડીને ઉભો રહ્યો, યુદ્ધ બંધ કરી દીધો. ભલે બંધાઈ જવું પડે, બાકી મંત્ર છે એને માન આપવું જ પડે. નાગપાસ મંત્ર બાણાસુર અસુર તો એ બોલે છે, નાગ પ્રગટ થયા. નાગપાસ મંત્રનો નિયમ છે, નાગ પ્રગટ થઈ, નાગથી અનિરુદ્ધ બંધાઈ ગયો. કૃષ્ણના દીકરાનો દીકરો અનિરુદ્ધ બંધાઈ ગયો. એક થાંભલા સાથે બાંધી દીધો, બીજા થાંભલા સાથે કન્યાને બાંધી દીધી. બાણાસુર અસુર દીકરીને સજા આપી દીધી. મને પૂછાઈને લગ્ન કરી લીધા. આ બાજુ શું બન્યું? નારદજી દ્વારિકામાં આવ્યા. ભગવાન કૃષ્ણ પાસે આવીને કે તમારા દીકરાનો દીકરો જે છે અનિરુદ્ધ છે ને, એને મેં જોયો નથી, ખાલી નામ સાંભળ્યું છે. એ ક્યાં છે? ભગવાન કે એ જ ઉપાધિ છે, ઢોલિયા સહિત કોઈક ઉઠાવી ગયું છે. એને તો ચિંતા અમે ગોતીએ છીએ, કાંક તમને ખબર હોય તો કયો. નારદજી કે જ્યોતિષ કરી દઉં. શું નારદજીનું પાત્ર છે? એમણે તો મેષ વર્ષે મિથુન કર્કશી કન્યા તુલા ઋષિ ધન મકર કુંભ મીન કુંડળી બનાવીને કીધું, ઓ તમારા દીકરાને એક નારી અપહરણ કરીને વહી ગઈ છે. બાણાસુર અસુરના રાજ્યમાં છે. આમ પરાક્રમ બહુ દેખાડ્યું ને, 20,000 રાક્ષસોને મારી નાખ્યા. પણ અત્યારે મુશ્કેલ છે. તમારો દીકરો નાગપાસથી બંધાઈ ગયો છે. તમારે દીકરાની જરૂર હોય તો શોણિતપુર નગરીમાં જાઓ, બાણાસુરની નગરીમાં જઈ અને તમે છોડાઈ આવો તો મેળ આવે. ઠેકાણ આપી નારદજી ગયા, જ્યોતિષ કરી. થોડી સ્પીડ આમાં રાખવી જ પડશે, થોડી વધારે સ્પીડ રાખવી પડશે. 11 વાગે આપણે કથાનો વિરામ કરવાનો છે અને એક કથા લેવી છે પાછી. અને તમને સમજાય છે, મને ભગવાનનું વરદાન છે. સમજાય છે ને બધાને? તો સારી વાત. આગળ વધી અને મૌખિક મુકરિયાત. આ બાજુ કૃષ્ણ યાદવોને તૈયાર કરી સૈન્ય તૈયાર થઈને આવ્યા છે. આવતાની સાથે ગરુડને કીધું, જા તો આપણા દીકરાને છૂટો કરીએ. ગરુડનો ખોરાક જ નાગ છે. નાગ આવી, ગરુડ આવી નાગને ખાઈ ગયા. અનિરુદ્ધ છૂટો થઈ ગયો. અનિરુદ્ધ આવી વડીલો બધાને પગે લાગે, થોડો શરમાય છે. લગ્ન કરી લીધા પૂછાવીને તો વંદન કરે છે. કૃષ્ણ કેવું હાલ્યા જ કરે, મેં કન્યાનું વરણ ઘણું કર્યું છે. ઓખારનો બધી એવી વાત આવે છે. અક્રૂરજી કે છે, ભગવાન આવી શિખામણ દેખો તો ભાઈ દ્વારિકા છોડવું પડશે તમારે. આ બાજુ ભગવાન કૃષ્ણએ બાણાસુરને સંદેશ મોકલ્યો કે તારી દીકરી મારા દીકરાને પરણિત ગઈ છે તો રાજી ખુશીથી હવે કન્યાદાન દઈ દેવું જોઈએ. પરણિત ગઈ છે તો કન્યાદાન દઈ દે, એમાં મારું તારું બધાનું હિત છે. આ બાજુ બાણાસુરને બળનું અભિમાન હતું. એ કે છે નહીં, ના પાડી લે તો યુદ્ધ કરવું પડે. બે માંથી બાણાસુર અને કૃષ્ણનું યુદ્ધ થયું. આ બાજુ બાણાસુર અસુર બળવાન, એના માણસો બળવાન, અને એક બાજુ કૃષ્ણ યાદવ પરિવાર બળવાન. બે હરખો પરિવાર ભેગો થયો. જોરદાર યુદ્ધ તો ચાલ્યું. અનિરુદ્ધ ભગવાનના દીકરાનો દીકરો, એના હાથથી હાથ કપાવાના હતા, બળ ઉતરી જવાનું હતું. કીધું તું તારો જમાઈ થાય એના હાથથી બળ ઉતરશે. અનિરુદ્ધની શક્તિ દ્વારા બાણાસુરના હાથ કપાઈ ગયા. 1000 હાથ બધા કાપી નાખ્યા.
કૃષ્ણના દીકરાનો દીકરો એટલે બાણાસુરનો જમાઈના હાથે બળ બધું ઉતરી ગયું, અભિમાન ઉતરી ગયું. બાણાસુર દુઃખી થયો. બાણાસુર શિવનો ભક્ત હતો. ભોળાનાથ પાસે આવીને વાત કરી, પ્રભુ તમારા આપેલું બળ, તમારા આપેલા હાથ બધાય કપાઈ ગયા છે. વાત કરી. ભોળાનાથ ભક્તનો પક્ષ લઈ ભગવાન કે ચાલ હું આવું. શિવ ને ગણપતિ ને કાર્તિક સ્વામી અને શિવના ગણ, ભૂત, પ્રેત, ચાકરી ડાકીને વીર વેતા આખો સમાજ આવ્યો ભક્તને મદદ કરવા બાણાસુરને. હવે શિવ પરિવાર, અહીંયા કૃષ્ણ પરિવાર. આવું યુદ્ધ શરૂ થયું. અને એ યુદ્ધની અંદર ભયંકર યુદ્ધ કરતા શિવજી તાવની ટોળી મોકલે સામે. યાદવને તાવ લાગુ પડે ને યાદવ મરવા માંડે એવી યુક્તિ કરી. ભોળાનાથ રોગ મોકલે છે. જ્યાં તાવ મોકલે છે તો કૃષ્ણ તાવને પકડીને મારવા માંડ્યા. તાવ કે અમારે ક્યાં જવું? ભોળોનાથ અહીં મોકલે, તમે અમને મારો, જવું ક્યાં? ભગવાને કીધું જાઓ પૃથ્વી લોકમાં. અહીં મોકલ્યા તાવને. કેવા કેવા તાવ! જે ઘરમાં ભક્તિ ન થતી હોય, જ્યાં ધર્મનું નામ ન હોય, અધર્મ થતો હોય, પાપ થતો હોય, ત્યાં જાઓ, ત્યાં તાવ આવે. નકર આપણે આવે નહીં. તાવથી બચવું હોય તો એક રસ્તો, ધર્મ અનિતિ કોઈ દી ન કરવું, અધર્મ ન કરવો. ભગવાને કીધું ત્યાં અધર્મ હોય, પાપ હોય, કર્મો એવા કરતા હોય, ત્યાં જાઓ, જમાવટ કરો. તમ તારે મોજ આવે એટલા મહિના સુધી રહેજો તમ તારે. એમાં પછી તાવ આવ્યા, એકાધારીઓ, ટાઢિયો તાવ, મેલેરિયા તાવ, હમણાં પાછા કેવા નીકળે, ફ્લૂ તાવ, ડેન્ગ્યુ તાવ ને કહેવાય ચિકનગુનિયાનો. હા હા હા, કેવા તાવ આવ્યા સૃષ્ટિ પર. આ બાજુ યુદ્ધની અંદર યુદ્ધ આગળ વધ્યું. શિવને ક્રોધ ચડ્યો, પોતાનું ત્રિશુળ મૂક્યું. ભગવાન કૃષ્ણને ક્રોધ, એને ચક્ર મોકલ્યું. ચક્રને ત્રિશુળ ટકરાવવા માંડ્યા. ભયંકર ટકરાણા, મહાન હથિયાર છે. અગ્નિના અંગારા ધરવા માંડ્યા. દુનિયાનો વિનાશ થવાની તૈયારી. દેવતાઓએ સ્તુતિ કરી, પ્રભુ શાંત થઈ જાઓ, ઝઘડો કરનારો કોઈ હશે, તમે શું કામ ઝઘડો કરો? દેવતાની સ્તુતિ સાંભળી કૃષ્ણે ચક્ર પાછું લઈ લીધું. શિવજી ત્રિશુળ લીધું. શિવજી બાણાસુરને કીધું, તારું અભિમાન તન નડ્યું છે એટલે તારા હાથ કપાયા છે. હવે શિવજી કહે છે, તારું ભલું ઈચ્છતો હોય તો તારી દીકરી પરણિત ગઈ છે અનિરુદ્ધને, તો એની સાથે પરણાવી દે. શિવજીએ કીધું, નહીં તો યુદ્ધ કરું કર, હવે હું જાઉં છું. શિવ પરિવાર લઈને જતા રહ્યા. બાણાસુરને ભાન થઈ ગયું. દીકરી પરણાવવા તૈયાર થયો અને લગ્ન કંકોત્રી મોકલી દીધી કૃષ્ણને, યદુ પરિવારને. બસ તમે તમારા દીકરાની જાન જોડીને આવો. હવે કાયદેસર દીકરીનું કન્યાદાન મા બાપ દેવા તૈયાર થયા. લગ્ન પત્રિકા મળી. યાદવ બધા આવી જ ગયા છે. હવે બૈરાઓ બાકી છે, જાનડીઓ બાકી છે. કૃષ્ણએ ગરુડજીને કીધું, આપણે શોણિતપુર બહુ શેટું થાય છે દ્વારિકા, તું જા. અને ગરુડ તો આકાશમાં ઉડી શકે, ફડાકે જાનડીને લઈ હતું. ગરુડ ગયો. બધા જ માતાઓ યદુકુળની જે પત્નીઓ હતી બધી જ નારીને લઈ આવે છે. ભગવાન કૃષ્ણના દીકરાનો દીકરો પરણે છે. અનિરુદ્ધનો વરઘોડો નીકળ્યો છે. એને લગ્ન થાય છે. એક કડીથી વધાવી દઈએ. જૂનવણી ધોળ છે. અને જૂના ગીત ને જૂના ધોળ છે ને એ બહુ મીઠાશ આપે છે તમને. જૂનું એ હોનું છે. આધુનિક ગીત કરતા અસલ જૂના ગીત કાલે આપણે બેનું પાસે સાંભળ્યા. કેવી સરસ મજાની મજા આવતી હતી. સાંભળીએ એક બે કડીથી. અનિરુદ્ધની ઘોડલી, વરઘોડો ચડ્યો. અંતરિક્ષથી ઘોડી ઉતરી ન કુમકુમે ના પાય, સંતલ તરણે તાલતી એનું કંત. વાજતે ગાજતે આવ્યા અને તોરણે ફોટી થાય. ઇન્ડિયા પિંડિયા ઉતાર્યા વરનું નમણી. છત્રી ધ્વજા વાગતા દેશને પરદેશ માનુની મંગળ ગાય છે. તો કેવી સરસ મજાની કથા કઈ સંભળાવી. આવા દોડના ગીતમાં આખો ઉત્સવ પૂરો કર્યો. અનિરુદ્ધના લગ્ન ઓખા સાથે થયા. લગ્ન પૂરા થઈ, ઓખાની વિદાય થઈ, પરણીને ઘરે આવ્યા. દ્વારિકામાં બધા આવી ગયા. જાનવી આવી, પગે લાગ્યા. દેવી દેવતાઓને ગણેશને પગે લાગી, માવતાને વંદન કર્યા. કૃષ્ણ વડીલમાં વડીલ છે. એ વડીલ દાદાને પગે લાગે છે. બે વરઘોડિયા પગે લાગે. કૃષ્ણે કીધું, ઓખા બેટા માગી લો. દીકરાનો વહુને કહે છે ઓખાને,
ઓખા શું માગે છે? ભગવાન પ્રભુ મારા બાપને દીકરો નથી, એટલે હું એકની એક દીકરી હતી, મારે ભાઈ થાય એવું કરો. આનું નામ દીકરી. બાપાએ જેલમાં પૂરી કેટલા વર્ષો સુધી, છતાંય કે મારા બાપને દીકરો નથી, એટલે મારા બાપને સંતાનમાં દીકરો થાય એટલે કે મારે ભાઈ થાય એવું કરો. કૃષ્ણે કીધું જા તારી ઈચ્છા પૂરી થશે. સમય જતા બાણાસુરને ઘરે ગયાસુર નામનો દીકરો થયો. એવી કથા કઈ આ કથા ઓખારને પૂરી થાય છે. અલૌકિક કથાને વિરામ આપતા આગળની કથા શરૂ કરશું. એકવાર જય ગોશ્રી વધાવીએ. બની ગયો, દિવ્યલોકમાં આવી ગયો. બસ આવી કથા લખી. બોલે યદુકુના બાળકો કે આ બધું શું કૃષ્ણ થયું, કઈ સમજ નથી પડતી. કૃષ્ણ કે છે આ એક ગયા જન્મનો રાજા હતો, એનું નામ નુગ રાજા હતો. ગયા જન્મનો નુગ રાજા, એને શ્રાપ થયો હતો. આમ સારો માણસ હતો, દાનેશ્વરી હતો, ગાયોના બહુ દાન દેતો હતો. અજાણતા એકની એક ગાય બીજા બ્રાહ્મણને દેવાઈ ગઈ. ઓલો બ્રાહ્મણ કે આ મને તે આપી છે મહિના પહેલા. બીજો બ્રાહ્મણ કે આજ તે મને આપી છે રાજા, મારે એ જ ગાય જોઈએ છે. એક ગાય બેને ન આપી શક્યા. રાજા સમજાય બુદ્ધે સમજી જાઓ, હું તમને બીજી બે આપું, તમે આ એક ગાય તમે લઈ જાઓ. ઓલા બુદ્ધેને સમજાવ, તમને બે આપું, ચાર આપું. બ્રાહ્મણ હઠે છેડ્યા, નહીં મારે એ જ જોઈએ, તે મને આપી દીધું. બ્રાહ્મણે કઈ જેવા દેવા. પછી એ બ્રાહ્મણને બધા ઓલાને સમજાવે, તમે સમજી જાઓ, તમને ચાર આપો, 6 ગાય આપો, મારી પાસે ઘણી ગાય છે, ગાયના દાન આપો. ઓલી ગાય મારે ના આપી, એક લઈ જાઓ. બે બ્રાહ્મણો વાદી વાત થઈ, હવે મારે આ જ લેવી છે, ઓલો કે મારે જ લેવી છે. એમાંથી એકને આપી શક્યા, બીજાને ન આપી શક્યા. બ્રાહ્મણો અપરાધ અજાણતા થઈ ગયો, શ્રાપ આપ્યો, જાતું કાચિંડો થઈ જાય. અજાણતા અપરાધ થયો તો પણ ભોગવવું પડે. તો જાણી જોઈને કોઈનો અપરાધ થયો તો કઈ દિશા આપણી થાય. આવો એક પ્રસંગ બતાવી દીધો. બને ત્યાંથી કોઈનો અપરાધ ન કરવો, સંતનો મહાપુરુષનો. બની શકે વ્યવહાર કરનો કે છેટેથી જય શ્રી કૃષ્ણ, કઈ માથા તૂટવું. બસ કાચિંડો થયો, પણ એને શ્રાપ થયો. પણ ભગવાને કીધું કે એનું નિવારણ તો કરવું પડશે. ગયા જન્મ પુણ્ય બહુ હતું, બહુ ગાયનું દાન કર્યું, એટલે કાચિંડામાંથી ભગવાનનો હાથ અડી ગયો ને એને ગતિ મળી ગઈ, મોક્ષ મળી ગયો. નહીં તો શ્રાપ થયા પછી ઘણા વર્ષો ભોગવવું પડે. 84 લાખ યોનિમાં જીવને ભટકવું પડે. તરત બીજા અવતારે મુક્તિ મળી ગઈ. આગલું પુણ્ય બોલતું હતું, કેટલી ગાયોનું દાન કર્યું હતું. તો દાન કરેલું પુણ્યનો સ્ટોક હોય ને એ ફાયદામાં જ છે, થાય એટલું કરવું. આગળ વધી આ વાતને પૂરી કરી. નૃગરાજાની કથા પૂરી કરી. નૃગરાજાને પરમ ગતિ મળી, કાચિંડામાંથી મુક્તિ મળી. આગળની કથા નારદજીને એમ થયું આ ભગવાનનો સંસાર કેમ હાલતો છે? 16,108 રાણી, બધા મહેલમાં એક એક રાણી રહે છે, તો આ ભગવાન કેમ આ બધું તંત્ર ચલાવતા છે? કઈ રીતનો આ વ્યવહાર સંસાર ચાલતો છે? ભગવાનનો સંસાર જોવાનું નારદજીને મન થયું. નારદજી એક મહેલમાં ગયા, તો પહેલી રાણીને એક મહેલમાં ગયા, તો એને ભગવાન પૂજા પાઠ કરતા હતા. એટલે નારદજીના ઈશારા કર્યો, આવો પૂજા પાઠ ચાલુ છે, તમે ઈશારાથી કીધું બેસો, હું મળું છું. પૂજા પાઠ થઈ ગયા પછી મળ્યા, કેમ છો નારદજી? આવો, સન્માન કર્યું, સ્વાગત કર્યું. સન્માન સ્વીકારી નારદજીને થયું કૃષ્ણ પહેલા મહેલમાં છે, ચાલ બીજા મહેલમાં રાણી શું કરે છે, એનું જીવન કેવું છે જોઈ લઉં. નારદજી બીજા મહેલમાં ગયા, ત્યાં બીજા મહેલમાં ભગવાન નીકળ્યા. કેવી રીતે પ્રગટ થયા? બાથરૂમમાં છે, સ્નાન કરું છું, આવું છું. નારદજી બેસો, શું ભગવાનની લીલા છે? ન્યાય કૃષ્ણ. નારદજી પહેલા રૂમમાં, પહેલા મહેલમાં કૃષ્ણ, અહીંયા કૃષ્ણ. ત્રીજા મહેલમાં ગયા તો ત્યાં કઈ જુદી રીતે કૃષ્ણ. જમવા બેસવાની તૈયારી, આવો આવો નારદજી જમવા બેસી જાઓ, આપણે કંપની મળશે જમવાની. ભગવાનના દર્શન થયા. ચોથા મહેલમાં ગયા, ચોપટની રમત રમતા હતા રાણી સાથે, ઉભા થઈ ગયા, આવો આવો નારદજી. નારદજી કહે છે જ્યાં જાવ ને ભગવાન. બધાય મહેલ, આ તો ભગવાનની ગતિ છે, અપરંપાર છે. બસ આવી કથા કઈ સંભળાય, ભગવાનની લીલા કેવી છે એ કઈ સંભળાય. નારદજીના મનનું સમાધાન થયું. ઈશ્વરની લીલા કોઈ પાર પામી શકતું નથી, એવી અલૌકિક ભગવાનની લીલા છે. આગળની કથા પાંડવોનો રાજસુ યજ્ઞ. એક પછી એક કેવી સરસ મજાની કથા આવે છે. પાંડવો મહાયજ્ઞ કરવો છે, મોટો યજ્ઞ કરવો છે પાંડુ રાજાની મુક્તિ માટે. રાજસુ યજ્ઞ કરવો છે. કુંતા માતા, પાંડવોની માતા, એને કહ્યું દીકરાઓ પહેલું કામ એ કરો, ભગવાનને લઈ આવો. ભગવાનને આપણે આગળ કરવા તો કામ સફળ થાય. કોઈ પણ કામમાં ભગવાન પહેલા. કૃષ્ણને બોલાવ્યા, સન્માન કર્યું. પછી કહ્યું આખા યજ્ઞની જવાબદારી કૃષ્ણને સોંપી દે. ભગવાનને સોંપી દે, કામ હારામારું થાય. આપણે નથી લાગતું ભગવાને સોંપી દીધું છે, કરવાનું આપણે, પણ કરે છે આપણો ભગવાન. બસ એ જ ભાવ દરેકના મનમાં હોય એટલે આ યજ્ઞ જબરદસ્ત સફળ થયો. આ યજ્ઞ છે આપણો 7 દિનો મહાયજ્ઞ, સપ્તાહ યજ્ઞ કહી શકાય. અને એક જાતનું સત્કર્મ છે, યજ્ઞ છે. કૃષ્ણને આગેવાની સોંપી, બધી જવાબદારી તમારે યજ્ઞની સોંપી દીધો. હોશિયાર માણસોને સોંપે આ બધું. કોઈ પણ જવાબદારી સોંપવાની હોળાની કરી શકે એવું ભરોસો એને સોંપી જાય. રસોડાનો વિભાગ, આ વિભાગ, દરેક કામ નિષ્ઠાથી કરે. આ બધું કૃષ્ણની જવાબદારી સોંપી દીધી. આ મહાયજ્ઞની જવાબદારી તમારી. કૃષ્ણ કઈ કહેવાનું નહીં, ભગવાનની જવાબદારી સંભાળી છે. પાંડવો પાસે કામ લેવાનું હતું.
એ યજ્ઞનો નિયમ એવો હતો, પેલા કોઈ પણ જીવ જેલમાં ન હોવો જોઈએ, બધાને મુક્તિ થઈ જાય તો યજ્ઞ થઈ શકે. રાજસુ યજ્ઞનો એવો નિયમ છે, કોઈ દુઃખી આત્મા ન હોવો જોઈએ, કોઈ બંધનમાં ન હોવો જોઈએ. હવે જરાસન એક એવો હતો, એને કેટલાય રાજાને પોતાના જેલમાં પૂર્યા છે. એ બધા રાજા ભગવાનની પ્રાર્થના કરતા હતા. કૃષ્ણે જરાસનને ભીમ દ્વારા મરાવી નાખ્યો. જરાસનનો વધ કરાયો, જેલમાંથી છૂટા કર્યા, રાજાને મુક્તિ અપાવી, રાજસુ યજ્ઞ શરૂ થયો. અને યજ્ઞનો એક મંત્ર સાંભળી કથાને આગળ ચલાવી. વેદ મંત્ર છે, સાંભળે યજ્ઞનો મંત્ર છે. હરિ ઓમ બ્રહ્મ જ્ઞાનમ પ્રથમમ પુરસ્તાદૃતિમદસુર્જવેનાવહ સબુદન્યા ઉપમા અસ્ય વિષ્ટાઃ તતસ્જો નિમ તતસ્ય વિવહ ઓમ બ્રહ્મણે નમઃ સ્વાહા. પાંડવોને ત્યાં મહાયજ્ઞ ભગવાનની કૃપાથી પૂર્ણ થયો. યજ્ઞ પૂરો થયા પછી એક સભા એવી બનાવી છે, જળ ત્યાં સ્થળ, સ્થળ ત્યાં જળ. સભામાં બધા બેસી ગયા છે, બધા બેઠા છે સભામાં, પાંડવો દેવતાઓ. ત્યારે દુર્યોધન પોતે આવે છે સભામાં. દુર્યોધન આવે છે, શું થાય? જમીન હતી એને લાગે છે પાણી છે, કારણ કે એવી સભા બનાવવામાં આવી હતી, મય માયા વિદ્યાથી બનાવવામાં આવી હતી. એટલે એને લાગે છે પાણી છે. ઊંચા કપડાં લઈને હાલવા જો, બધા હસવા માંડ્યા. એટલે મૂર્ખ્યો લાગે, જમીન ઉપર હાલે છે ને ઊંચા કપડાં લઈને હાલે છે. પણ જમીન પૂરી થઈ પછી જળ આવ્યું હતું, એવી જળની ગોઠવણ કરી હતી. એને લાગે છે જમીન છે. રચના સભાની એવી હતી, ચાલવા ગયો અને પડ્યો પાણીમાં દુર્યોધન. જાહેરમાં અપમાન થયું. ત્યારે દ્રૌપદીના મુખમાંથી શબ્દો નીકળ્યા, આંધળા હોય ને, કારણ કે દુર્યોધનનો પિતા સુરદાસ તમે જોયા હશે, ધૃતરાષ્ટ્રને ટીવીમાં જોયા હશે, સિરિયલમાં. આંધળાના દીકરા આંધળા હોય ને, એ મેણું માર્યું, એક શબ્દ દ્રૌપદીનો, એનાથી આખું મહાભારત નિર્માણ થયું. બસ એટલી જ કથા દુર્યોધનનું માનતો. આજની કથા એટલી જ ભાગવતમાં લખવામાં આવી છે. પછી કથા બદલે છે. કહેવાનો ભાવાર્થ એ છે, આ એટલી જ વાત બતાવી, કારણ સમાજને બતાવી દીધું કે દ્રૌપદી જેવી દ્રૌપદી જ્યારે ભૂલ કરે, એક મેણું મારે, અને દુર્યોધન એટલું લાગી આવ્યું કે એકવાર આ દ્રૌપદીને ભોગવવું જ પડશે. અને એક સમય એવો જુગારમાં હરાવી નાખ્યા પાંડવોને, બધું લઈ લીધું અને દ્રૌપદીને પણ લઈ લીધી. જુગારમાં પાંડવો દ્રૌપદી હારી ગયા. અને એ જ વખતે જાહેર સભામાં એનો ભાઈ દુશાસને કીધું, સાડી ખેંચી નાખ. આ દશા દ્રૌપદીની આ દશા થઈ. પછી ભલે સતી હતા, ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાને પ્રગટ થઈ સાડીનો ઢગલો કરી દીધો, લાજને રાખી દીધી. પણ અપમાન તો થયું જાહેરમાં. દ્રૌપદી એક ભૂલ કરી, વાણીની તાકાત, વાણીનો વિવેક શીખી જવાનો, કોઈથી કોઈનું દુઃખ ન થવું દે, અપમાન ન થવું દે, એવો ઉપદેશ આપવા માટે આટલી કથા બતાવી. કંઈ પણ બોલતા પહેલા વિચારવું, કોઈનું અઘટિત થાય થતું હોય તો નહીં બોલવાનું, વિવેકથી બોલવાનું, નમ્રતાથી બોલવાનું. આગળ વાણી વિશે હું ઘણું તમને કહી ગયો છું. આપણે આગળ વધીએ. દુર્યોધનનો માનભંગ પ્રસંગ પૂરો કરી આગળનો પ્રસંગ. હવે આવે છે સુદામા ચરિત્ર. કેવી મહાન કથાઓ, કેવી સરસ એક પછી એક કથાઓ અહીંયા પોમાં મુકાઈ ગયા છે. જેણે મૂક્યા એને હું જાણી લઉં, તમારા લોકોએ આયોજકોએ, કે અંદર ખાંડ નખાઈ ગઈ છે કે કેમ, દૂધમાં પલાળ્યા છે, ન નાખીએ તો નાખી દેશો. એટલે સુદામાના પોમાં પ્રસાદ રૂપે આપણે ધરશું. કથા પૂરી થાય ત્યારે 11 વાગે આપણે ભગવાનની આરતી પૂજા કરશું. આજની પ્રસાદીમાં બધાને પોમાની પ્રસાદી મળશે. સુદામાની પ્રસાદી ભગવાને સ્વીકારી, એ પ્રસાદ આપણે બધાને લાભ મળશે. અને એનું સંકટ દૂર થયું સુદામાનું, એવું આપણું પણ સંકટ દૂર થાય. ધંધાનું હોય, બીજું કોઈ સંકટ હોય, એવી ભગવાનને પ્રાર્થના સાથે સુદામાની કથા શરૂ કરીએ. એક મહાન ભક્ત સુદામા પોરબંદરમાં. કૃષ્ણ સખા, સખા એટલે મિત્ર, કૃષ્ણના મિત્ર છે. બ્રાહ્મણો બ્રાહ્મણ છે, બ્રહ્મતેજને જાળવી રાખે એવો પવિત્ર બ્રાહ્મણ છે. પોરબંદરની વાત છે. સુદામા નામનો બ્રાહ્મણ. વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ, વિરક્ત છે, ઇન્દ્રિયોને જીતનાર છે, પવિત્ર બ્રાહ્મણ છે. પ્રશાંતાત્મા જીતેન્દ્રિય, જીતેન્દ્રિય છે, ઇન્દ્રિયોને જીતનાર છે. દરેક રીતે શ્રેષ્ઠ બ્રાહ્મણ છે સુદામા. એની પત્ની પણ છે, એને બાળકો પણ છે, પરિવાર હોત છે. પણ કર્મ સંજોગે બહુ કસોટી આવી હતી. એટલો દુબળગર આવ્યો સુદામાનો, બહુ કસોટી આવી. ઘરમાં કાંઈ ન રહ્યું. બાળકો ભૂખ્યા ટળવળવા માંડ્યા. બાળકો, સુદામાની પત્નીનું નામ છે સુશીલા દેવી. બાળકો માને કે છે, માં ભૂખ લાગી છે, ખાવાનું દે. સુશીલા કે બાળકો ઘડીક રમવા જાઉં તો હમણાં રસોઈ બનાવું. બાળકો રમવા વયા જાય, પણ ક્યાંથી રસોઈ બનાવે? ઘરમાં કંઈ છે નહીં. અને સુદામાનું વ્રત હતું, કાંઈ માગવું જ નહીં.
બ્રાહ્મણ છું, માગવાનો અધિકાર છે, પણ માગવું જ નથી. મરી જાઓ બાકી માગવું નહીં, આવો જ એનો સંકલ્પ. પોરબંદરનો સુદામા અમરથી આજ પૂછીએ પોરબંદર કોનું, તો સુદામાનું. નહીં તો ઘણા બ્રાહ્મણ થઈ ગયા. નરસિંહ મહેતા જુનાગઢ, જે ભક્તિને માટે ધર્મને માટે જેને બલિદાનો આપ્યા છે એના નામ અમર છે. ગમે જ્ઞાતિ હોય, જેને ધર્મની અંદર બલિદાનો આપ્યા છે એના નામ અમર છે. આ બાજુ સુદામાનું વ્રત હતું, અયાચક વ્રત. યાચક એટલે માગવું અને અયાચક એટલે નહીં માગવું. અયાચક વ્રત કોઈ દિવસ મરી જવું બાકી લાંબો હાથ કરીને માગવું નહીં. હા, અનાયાસે કઈ મળી જાય એમાં સંતોષ. આવો સંતોષી બ્રાહ્મણ હતો, પવિત્ર બ્રાહ્મણ હતો. રસોટી આવી, બાળકો ભૂખ્યા ટળવળે. બાળકો રમીને સાંજે ઘરે આવ્યા, માં જમવાને બહુ ભૂખ લાગી છે. માં શું કરે? સુશીલાએ પણ માગ્યું નથી જીવનમાં. બાળકોને બેસાડી કે બાળકો બેસો, હું તમને એક રામાયણની વાર્તા સંભળાવું પછી જમવા દઉં. બાજુ બેસાડી હેત કરી મીઠો હાથ ફેરવીને માં એમ કે બેટા રામાયણની વાર્તા સંભળાવો. રામાયણની વાર્તા સંભળાવતા બાળકને ભૂખ્યા ઉડાવી દે. આવું કેટલાથી ચાલે? સવાર થાય ને બાળકો ખાવું ખાવું કરે. આપણે પણ એક દિવસ ભૂખ્યા નથી રહી શકતા, એ બાળકો કેમ રહી શકે? માથી હવે સહન ન થયો. સુશીલા બાળકોનું ભૂખ જોઈ શકતી નથી, બીજે કે માગી શકતી નથી. પતિની વાત કરી, સ્વામિનાથ હવે તો કાંઈક કરો. બાળકોનું દુઃખ, હું તો ભૂખી રહું પણ બાળકો ભૂખ્યા છે, મારેથી જોવાતું નથી. સુદામા કે દેવી શું કરું? તને ખબર છે મારું જીવન વ્રત છે, હું પણ માગી નહીં શકું, ક્યાંય માગવા નહીં જાઉં. દેવીએ રસ્તો ગોતી લીધો. આનું નામ સતી નારી. ગમે એવું દુઃખ એમાં કાંઈક રસ્તો ગોતી લે. જ્યારે ધર્મમાં પુરુષ ઝાંખો પડ્યો છે ત્યારે નારીએ હિંમત આપીને રસ્તો આપ્યો છે. તારામતીની વાત આપણે સાંભળી. હરિશ્ચંદ્રને રસ્તો કાઢી દીધો. ભલે બધું વયું ગયું રાજપાટ. આપણા 3 રત્નોમાં આ કાયા છે. તમે હું બાળક વેચાઈ જશે, ઋણ ચૂકતે કરશો. એવી રીતે સુશીલા દેવી રસ્તો ગોત્યો કે તમે એકવાર વાત કર, તમારા મિત્ર બહુ સુખી છે, દ્વારકાનો રાજા છે, તો ન્યા જાવ ને. સુદામા કે માગવા નિમિત્તે ન જાઓ, એ વિચારોથી પણ ન જાઓ. હું પવિત્ર બ્રાહ્મણ છું, અયાચક વ્રત છે મારે, માગો નહીં. માગવાની લાલચથી ન જાઓ. પણ દેવી કે તમે જાઓ ને, જાશો એટલે તમારું ફાટેલું ધોતિયું ભળીને હમદી જાય આપણી દિશા. એ કૃષ્ણ તો અંતર્યામી છે, અંતની વાત જાણનારો કૃષ્ણ છે. તમારે માગવું જ નહીં પડે, ઓળખી જશે, સમજી જશે. તમે જાઓ એટલે કલ્યાણ થાય. નારી ઈશ્વર તરફ પતિને મોકલે છે, મંદિર તરફ, કથા તરફ, ભક્તિ તરફ જે મોકલે, પોતાના પતિને લઈને જાય એ સતી નારી. પોતાના પતિ ઊંધે રસ્તે તો હવળે રસ્તે વાળે એ સતી નારી. આ બાજુ એક સન્નારી સુદામા જેવા આત્માને મોકલે, જાઓ કૃષ્ણ પાસે, દ્વારિકા જાઓ. પોરબંદરમાંથી દ્વારિકા જવાનો તો આપણું કલ્યાણ થશે. સુદામા કે હું જાઉં, ચાલો ચાલીને જવું છે, વૃદ્ધ અવસ્થા, લાકડીને છે કે મારે જવું છે, પણ હજી એક તકલીફ છે. હવે શું તકલીફ? તો કે ખાલી હાથે ન જવાય. શું વિચારધારા છે? આટલી દશા છે, ઘરમાં કાંઈ નથી, બાળકો ભૂખ્યા ટળવળે, તો એમ કે છે કૃષ્ણના બાળકો હોય ને એના માટે મારે ભાગ લઈ જવો જોઈએ. આ આપણી સંસ્કૃતિ હતી. સંબંધીમાં જઈએ તો ખાલી હાથે ન જવાય. ઘરેથી જઈએ ત્યારે કે બાળકોને કઈ ભેટ આપતા. હવે રિવાજ બધો બંધ થઈ ગયો, દેતી લેતી વ્યવહાર કાંઈ નહીં, ખાવી પીને મજા. મહેમાન હોય તમે દેતા હશો, ભાણેજરું હોય, બેનો દીકરી, એને પાછું દેવાનું ચાલુ રાખજો. બીજા મહેમાનો ન દો કઈ નહીં. આ સંસ્કૃતિ આપણી હતી. ખાલી હાથે ન જાવ. સુદામા કે છે ઉંમરમાં હું મોટો છું, અમે મિત્રો છીએ, હું કૃષ્ણ. ઉંમરની દ્રષ્ટિએ હું મોટો છું, મારો મિત્ર ઉંમરમાં નાનો છે, તો હું મોટો છું, મારે ખાલી હાથે ને એના બાળકો માટે કઈ ભાગ તો લઈ જવું જોઈએ ને. જેના ઘરમાં કાંઈ નથી એની વિચારધારા કેટલી શ્રેષ્ઠ. હજી મારે કાંઈક દેવું, પોતાની પાસે કાંઈ નથી, ભૂખ્યા છે, બાળકો ભૂખ્યા છે, તોય દેવાના જ વિચારો છે. આ બ્રાહ્મણને વંદન જ કરી શકાય, એનું વર્ણન ન થઈ શકે. આ બ્રાહ્મણો આ જગતની અંદર કથા બતાવી રહ્યા છે. બ્રાહ્મણના જીવન કેવા હોય, લેવાની ભાવના જ ન હોય. ઠીક છે, પ્રસાદ રૂપે જે મળે ને સ્વીકારી આપણે, બાકી લેવું કેટલા મળશે, કેટલા રૂપિયા મળશે નો વિચાર ન હોય, એવું બ્રાહ્મણનું જીવન હોવું જોઈએ. કર્મ કરું, કથા વાંચી મારી ફરજ છે, એટલે ગુરુ કૃપા ડોંગરેની દયાથી બંધ કરવા લઈએ છીએ ભગવાનનો પ્રસાદ. બસ કેટલા આપણે વાત પણ નહીં કરવાની, એટલા થોડાક નિયમો સમજાવીને મોજ કરીએ છીએ. સુદામા જેવું તો આપણે નહીં કરી શકીએ, પણ સુદામા પાસે કાંઈ નથી તો કે ખાલી હાથે ન જાઓ. પત્નીને કે હું ખાલી હાથે તો ન જ જઈ શકું. આ સુશીલા દેવી કે ચાલો હું કંઈક લઈ આવી દઉં છું. સુદામાની પત્નીએ કોઈ દી માંગ્યું નથી. આજ માગવા ગઈ પાડોશમાં.
શું કામ માગવા ગઈ? પોતાના માટે નહીં, પોતાના પતિ માટે નહીં, બાળકો માટે નહીં, પારકાના બાળકો માટે, કૃષ્ણના બાળકો માટે કંઈક ભાગ લઈ જવો છે એટલે પાડોશમાં માગવા ગઈ. એને માગ્યું ન કહેવાય, બીજા માટે માગ્યું હોય. મરું પણ માગું નહીં, અપના તન કે કાજ, અને સેવાના કામમાં માગતા, ધર્મના કામમાં માગતા આવે નહીં મને લાજ. મરું પણ માગો નહીં, અપને તન કે કાજ, પણ ધર્મના કામમાં માગતા શરમ નો આવે લાજ. પાડોશમાં ગઈ સુશીલા, પાડોશણ હારી છે, એને વાત કરી કે તારા ભાઈને જવું છે દ્વારિકા, કંઈક તારા ઘરમાં હોય તો ભાગ લઈ જવો છે. પાડોશણ બેને પમવા તો આપ્યા, પણ ખોબો ભરીને હાથમાં આપ્યા. સુશીલા ખોબો ભરીને ઘરે તો લાવી, ભાગ મળી ગયો, લઈ જવું છે એમાં એક પણ થેલી જેના ઘરમાં નથી. પહેરેલા ફાટેલા કપડા સિવાય બીજા જોડી કપડા નથી, રૂમાલ નથી ઘરમાં, લઈ શેમાં જવા? સુશીલા દેવી મસોતા જેને આપણે કહીએ છીએ, ઘરમાં મસોતાના કપડા ધોઈ સાફ કરી, ખોઈ દોરાથી હાંધી રૂમાલ બનાવ્યો, એમાં પવા નાખી પોટલી તૈયાર કરી સ્વામીનાથને દીધી લઈ જાવ આ ભાગ. સુદામા વૃદ્ધ અવસ્થા, એક હાથમાં લાકડી, એક હાથમાં પોટલી, ચાલતા ચાલતા આગળ વધ્યા. કીર્તનની એક જ કડીથી કથાને વધાવી. કીર્તન તમને ગમતા હોય તો પુસ્તિકા અહીં છે, 100 પુસ્તિકા છે. જોઈએ તો કથા પૂરી થાય ત્યારે સંગીત મિત્રોને મળી લેશો અને તમને 20 રૂપિયામાં એક ચોપડી, જે કાગળનો ખર્ચો થયો ડ્રેસને. શું બન્યું? સુદામા ધીરે ધીરે દ્વારિકાના ગામમાં તો આવ્યા, દ્વારિકા તો ધીમે ધીમે પહોંચી ગયા. બજારમાં નીકળ્યા ને તો છોકરાઓ હેરાન કરે, પથ્થર મારવા મળ્યા. ગરીબ માણસોને માણસો બહુ હેરાન કરે. ફાટેલું ધોત્યું છે, વૃદ્ધ અવસ્થા છે, લાકડી ટેકે ધીરે ધીરે ચાલે છે. એક વૈષ્ણવ ભક્ત આવ્યો દ્વારિકામાં, એને બાળકોને દૂર કાઢ્યા. હું કામ કોઈને હેરાન કરો? જવા દેવો, છોકરાને કાઢી મૂક્યા. એ વૈષ્ણવ ભક્તે પૂછ્યું, ભૂદેવ તમે બ્રાહ્મણ લાગો છો? ધોતીના ડ્રેસ ઉપર ખ્યાલ આવે તો પહેરે તો, ધબ્બો પહેરે તોય વાંધો નહીં, ચંદ્રમંદર ઈશ્વર લાગશે બ્રાહ્મણ જવા તો. ભજન સંગીત વગાડતા હોય, હા, અને વિધિ કરવી તો ધોતીની પ્રેક્ટિસ કરી નાખવાની. આનંદ અને ભક્તિ સાથે વાત આપણે સમજી રહ્યા છીએ. સુદામાનું ધોતી ફાટેલું હતું, પરિસ્થિતિ નબળી હતી. એમને જોઈને કહે છે, તમે બ્રાહ્મણ છો? તો હા. ક્યાંથી આવો છો? પોરબંદરમાંથી. ક્યાં જવું છે? અરે કૃષ્ણ મારો મિત્ર છે, એને હું મળવા આવ્યો છું. કૃષ્ણને મળવું, દ્વારકાધીશ રાજાને. પણ વૈષ્ણવના મનમાં વિચાર તો થયો, આવા બ્રાહ્મણ કંગાળ જેવું ફાટેલું ધોત્યું પહેર્યું છે, કપડાનો કાંઈ મેળ નથી અને શરીરનો કાંઈ મેળ નથી. આ એમ કે કૃષ્ણ મારો મિત્ર છે. ઠીક છે, જે હોય, આપણે કાંઈ માથાકૂટ નહીં, રસ્તો બતાવો એ જ આપણી ફરજ છે. કીધું રાજનો સીધો રસ્તો હશે, વ્યાજ આપણે દ્વારકાની નગરીનો દરવાજો મળી જશે. સુદામા ધીરે ધીરે દરવાજા આવ્યા, દ્વારપાળો રોકી દીધા, ઉભારો નહીં જવાય ઘર અંદર. અરે મારે કૃષ્ણ મળવું, મારો મિત્ર છે, એ જે હોય, બાકી અંદર ન જઈ શકાય. મારા ભગવાન આરામમાં છે. સુદામાને મુશ્કેલી થઈ, પોરબંદરમાંથી ધક્કો થશે કે શું? પણ એક દ્વારપાળ સારો હતો, ચોકીદાર. એને કીધું તમારા સમાચાર હોય તો કયો, પહોંચાડી દઈએ. સુદામા ખુશ થયા, સમાચાર મળી જાય તો કામ થઈ જાય. એટલું કહી દો કે પોરબંદરમાંથી એક બ્રાહ્મણ આવ્યા છે, સુદામા એનું નામ છે, બસ એટલું કહી દો, તમને મળવા આવ્યા. દ્વારપાળ આવીને અહીંયા જોવે છે, ભગવાન રાજગાદી પર બેઠા છે, દ્વારિકા સોનાની છે, 8 રાણી જેની સેવા કરી રહ્યા છે. સંદેશ પ્રભુ, શું? એક દરવાજે બ્રાહ્મણ આવ્યા છે પોરબંદરમાંથી, સુદામા એનું નામ છે. સુદામા શબ્દ સાંભળતા ખેસ પડી ગયો નીચે. કૃષ્ણે દોટ મૂકી, મોદડી પહેરવા કનૈયો ખોટી ન થયો. આ ભક્તને મળવા માટે પરમાત્માની એટલી ઉતાવળ છે. સાચા ભક્તને ભગવાને મેળવવાની ઉતાવળ છે. આ ભગવાન છે. સુદામા નામ સાંભળતા મારો જૂનો મિત્ર આજ મને મળવા આવ્યો. આવો પવિત્ર બ્રાહ્મણ, નિસ્પૃહી બ્રાહ્મણ મને મળવા આવ્યો. કૃષ્ણે દોટ મૂકી,
ચાંકડી પહેરવાનું ભૂલી ગયા અને દોટ મૂકી રાણીને વિચારતો આવો ભગત કેવો કરશે. ભગવાન આટલી ઉતાવળ કોઈ દી નથી કરી. જ્યાં દરવાજે આવી ભક્તના દર્શન કરે તો ફાટેલી ધોતી, વૃદ્ધ અવસ્થા, કૃષ્ણ ભેટી પડ્યા. ધન્ય છે મિત્ર, ભલે આવો, હું તો તને ભૂલી જાઉં ઘણા વર્ષથી, નાની મને હારે ભણતા હતા, મિત્ર છીએ આપણે, તું આવ્યો એ બહુ સારું કર્યું. કૃષ્ણ સુદામાને ભેટી પડ્યા, પ્રેમના આંસુડા આવ્યા. સુદામાને સામે જોઈને કૃષ્ણને વિચાર થયો, અરે હું સોનાની દ્વારિકામાં હિંડોળે ઝૂલી રહ્યો છું, મારા ભક્ત પવિત્ર બ્રાહ્મણની આ દશા. કૃષ્ણ હૃદય કરુણા થઈ. કૃષ્ણ નક્કી કર્યું હવે આને રાજા બનાવી દેવો, એટલી સમૃદ્ધિ આપી છે. કૃષ્ણ નક્કી કરી નાખ્યું મારા મિત્રની આ દશા, આવા પવિત્ર બ્રાહ્મણની આ દશા, ભલે કર્મ સંજોગે આનો કિસ્મત ફેરવી નાખવો છે, ભક્તિની તાકાત એટલી છે, આને સમૃદ્ધિ મારે આપી છે. કૃષ્ણ નક્કી કરી નાખ્યું, મનમાં નક્કી કર્યું. સુદામાને ભેટી પડ્યા. સુદામાની સામે જોયું તો હાલીને આવ્યા હતા, પગમાં કાંટો વાગ્યો તો લોહી નીકળતું. કૃષ્ણ નીચે બેસી ગયા, દરવાજે પગ પકડી પોતાના મુખના દાંત વડે કરી કાંટો કાઢી નાખ્યો. કૃષ્ણ જેને દુઃખ રૂપી કાંટો દૂર કર્યો. સુદામાને ભેટી પડ્યા, પ્રેમના આંસુ આવ્યા. આજે ભક્ત અને આત્માનું મિલન થયું, જીવ અને શિવનું મિલન થયું. પરમાત્મા સન્માન કરી સુદામાના સ્વાગત સાથે બાથરૂમમાં લઈ ગયા, સ્નાન કરાવે છે. રાણીઓને કીધું, એ દેવીઓ, અષ્ટપટાણી 8 રાણી મુખ્ય હતી, એને કીધું આ બ્રાહ્મણ મને બહુ વાલો છે. બ્રાહ્મણ તો શું ગમી જ્ઞાતિ હોય, જે ભક્ત મારો થાય છે, મને પ્રેમ આપે છે, નિર્મળ ને પવિત્ર જીવન જીવે છે, એના માટે મને માન છે. એ શબરી ભીલડી હોય, ભલે ભીલ જાતિની હોય, ભલે ભીલડી હોય, પણ ભગવાન રામ એને સામેથી મળવા આવે છે. કથામાં સમજે ફેર ન થાય. દરેક જ્ઞાતિને ભગવાન મળે છે, જ્ઞાતિ ગમી હોય. નાત જાતનો ભગવાન નથી જોતો, એ તો ભક્તિનો સંબંધ જોડે છે. એ શબરીના એઠા બોર ખાય, એ વિદુરની ભાજી ખાય, એ ભગવાન છે. આ સુદામા બ્રાહ્મણ પવિત્ર હોય એને કારણે ભેટી પડ્યા, સ્નાન કરાવવા લઈ ગયા. રાણીઓ, જે વધારે પ્રેમથી સેવા કરશે એ મને વાલી થશે, ખૂબ થાય એટલી સેવા કરો. ગરમ પાણી કરી સુગંધિત જળથી ભગવાન પોતે ચોળી સ્નાન કરાવે છે. મારે તમારે ભગવાનને નવડાવવા પડે. ભગવાન ભક્તને નવડાવી સાધના કેટલી ઊંચી હશે, કેટલી ભક્તિ ઊંચી હશે. સુદામા કે બસ કર કનૈયા, બસ. મને એમ કે હું તો કંગાળ, એક સામાન્ય બ્રાહ્મણ, ગરીબ બ્રાહ્મણ, અને તું દ્વારિકાનો રાજા, સોનાની નગરી, તારે મિત્ર, મને તું મને બોલાવીશ કે કેમ? એ મને બહુ માન આપ્યું, બહુ આપ્યું, બસ કર મિત્ર, બસ. કૃષ્ણ કે નહીં, આ સમૃદ્ધિ છે એનું કારણ છે તારી જેવા પવિત્ર બ્રાહ્મણોના આશીર્વાદ છે. કોઈ એવા પવિત્ર સાધુ બ્રાહ્મણોના આશીર્વાદ મળે તો બધું જ થઈ શકે. કૃષ્ણ એમ કે છે, હું આજ રાજા છું, દ્વારિકાનો રાજા, સમૃદ્ધિ છે એનું કારણ તારી જેવા બ્રાહ્મણોના આશીર્વાદ છે. ક્યારેક કોઈ એવા બ્રાહ્મણ મળી જાય, કોઈ સંત મળી જાય, કોઈ મહાપુરુષ મળી જાય, અને ક્યારેક એમના જો આશીર્વાદ દિલના મળી જાય, કામ થઈ જશે. ભાવથી કૃષ્ણ સન્માન કરે છે, સ્નાન કરાવી, વાઘા પહેરાવે. રાણીને કહ્યું, પિતાંબરી સારામાં સારી મારી લઈ આવો, જે મારા ભક્તને શણગારવો છે. મારે તમારે ભગવાનને શણગાર કરવો પડે, વાઘા પહેરાવવો પડે. આજ ભગવાન સુદામા ભક્તને શણગાર કરે છે. સુદામાનું સન્માન કરી રાજગાદી પર બેસાડી દીધા, પોતાના સિંહાસન પર બેસાડી દીધા. 8 રાણી સાથે આજ ભગવાન ભક્તની આરતી ઉતારે છે. મારે તમારે ભગવાનની આરતી કરવી પડે. આજ ભગવાન ભક્તની આરતી કરે. કૃષ્ણ રાણીઓની સાથે સુદામાની આરતી ઉતારતા હશે. દેવતાઓ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરે. દેવો ભગવાન, દેવો ભક્તની ભક્તિ. આ છે સુદામા ચરિત્રની કથા. ભગવાનને, વ્યાસ ભગવાનને આમાં લખવું પડે. આ કથાને, આવા ભક્તોની કથા ભગવાનને લખવી પડે. સન્માન કર્યા પછી બેઠક રૂમમાં ગયા. સુખ દુઃખની વાતો કરે છે. ભગવાનને થયું મારે સુદામાને આપવું છે, પણ એના કર્મ તો ભૂસવા પડશે, પાપ કર્મથી છોડવા પડશે. એટલે વાત મૂકી. તને મિત્ર યાદ હશે, આપણે પેલા ભણતા હતા ઋષિના આશ્રમમાં, ત્યાં ત્યારે ગુરુ પત્ની માતાએ લાકડા લેવા મોકલતા યાદ હશે. સુદામાને યાદ આવ્યું, ડાળીની વાટ કાઢશે તો, એટલે વાત ફેરવા જાય છે. કૃષ્ણ કે વાત મૂકી, પૂરી તો કરવા દે. પછી આપણે વરસાદ હતો, પડખું ફર્યા હતા, કૂતા હતા, ને આપણે મેં તને પૂછ્યું તું, કંઈક કડકડ થતો હતું. મેં તને પૂછ્યું આ કડકડ શું થાય છે? તે મને એમ કીધું તું કે ઠંડીને હિસાબે, વરસાદને હિસાબે મારું શરીર ધ્રુજે છે, મારું શરીર ધ્રુજે છે, અને મારા દાંત કડકડ થાય છે, એવું કીધું તું.
તો કે હા. કૃષ્ણ કે હા સાચું બોલી દેતો. તેથી દાંત કડકડ થતા હતા કે મારા ભાગના હોટ ડાળિયા ખાઈ ગયો તો હું. ગુરુ માતાએ એમ કીધું તું બે વેચીને ખાજો, બે મિત્ર. જયારે ભણતા હતા ત્યારે ગુરુ પત્નીએ લાકડા લેવા મોકલ્યા, ત્યારે તું મારા ભાગના હોટ ખાઈ ગયો તો. સુદામા કે હા કૃષ્ણ માફ કરજે. બસ માફી મગાવી દીધી, પાપ જાહેર કરી દીધું. કોઈના ભાગનું લેવાય નહીં, કોઈના ભાગનું ખવાય નહીં, અનિત્યનું લેવાય નહીં. કૃષ્ણના ભાગના બે વેચીને ખાવાનું કીધું હતું. બધા ડાળિયા સુદામા એકલા ખાઈ ગયા. એ પાપ હતું એટલે સુદામાની ગરીબી હતી. કર્મ આપણા જ હોય. અને એ પાપની માફી માંગી લીધી સુદામાએ. પાપમાંથી છૂટી ગયા. હવે હું કોઈ દેવું પાપ નહીં કરું. બસ એ વાત આપણે આગળ આવી ગઈ. પાપ ગાઈ નાખ્યું, પાપમાંથી છૂટી ગયા. હવે કૃષ્ણ થયું મારે આપવું છે, પણ પુણ્ય વધારવું પડશે ને. મારે ખૂબ આપવું છે તો ખૂબ પુણ્ય કરવું પડશે. કૃષ્ણે કહ્યું કે તારા લગ્ન થયા કે નહીં? આપણે ભણી નોખા પડ્યા ઘણા વર્ષ થયા, તથા લગ્ન થઈ ગયા છે, બાળકો પણ છે. એક પણ દુઃખની વાત નહીં. સુદામા આટલા દુઃખી છે, બાળકો ભૂખી છે, ભૂખ્યા રહ્યા છે, તો એ વાત નથી કરતા. આપણે થોડુંક દુઃખ પડે તો ભગવાન પાસે દુઃખ મળીએ કરવા. સુદામા કે હા લગ્ન કર્યા છે ને બાળકો હોત છે, બીજી કોઈ વાત નથી. પછી આગળ કહ્યું કે મારા ભાભી તો સારા મળ્યા છે. કૃષ્ણ ઉંમરમાં નાના હતા એટલે મિત્રના ઘરવાળીને ભાભી કહે છે. મિત્ર સુદામા મોટા હતા. તમારા ભાભી તો સારા મળ્યા છે. તો કે સારા છે, અનુરૂપ છે, ભગવાનની દયા છે, બીજી કોઈ વાત નહીં. કૃષ્ણે આગળ પૂછ્યું તો હારા હોય તો ભાગ મોકલ્યો છે ને મારા છોકરાઓ માટે? ભાગ તો મોકલ્યો છે. સુદામાને હવે તકલીફ થઈ. આ પવાન લાવ્યો છું પોટલી મીંડા હંગરવા, આ બગલમાંથી આ બગલમાં, આ બગલમાંથી આ બગલમાં. અહીંયા કાઢવા કેમ? આવું થાય. ગરીબ માણસોને તકલીફ પડે. સુખીને ઘરે મહેમાન થયા હોય ને, ગરીબ વ્યક્તિ હોય અને સુખીને ઘરે કાજુ બદામના બાટલા ભર્યા હોય, ત્યાં ગાંઠિયા 100 ગ્રામ લઈ ગયો ને પછી કાઢવામાં સંકોચ થાય. એવી દિશા સુદામાની થઈ. શોભ થાય કે આમાં ક્યાં મારા ગાંઠિયા કાઢવા? તો સુદામાને તેમાં તાંદુળ કાઢવા ક્યાં? કૃષ્ણ સમજી જાય. એકદમ હાથ નાખી પોટલી જૂટવી દીધી કૃષ્ણએ. રાણી વિચાર કરે, 8 રાણી વિચારે છે આ ભક્તમાં આમાં શું લાવ્યા છે. પોટલી ખોલવા માંડ્યા. જયારે કર્મના બંધન તોડવા લાગ્યા. પૌવા નીકળ્યા. કેટલા નીકળ્યા? 3 મુઠ્ઠી જેટલા. 1 મુઠ્ઠી ભગવાન પોતે ખાઈ ગયા. ભગવાનને હથો જ જમાડી દીધા. પુણ્ય વધ્યું, એના ખાતે પુણ્ય જમા થઈ ગયું. બીજી મુઠ્ઠી લીધી કૃષ્ણએ પૌવાની. 3 મુઠ્ઠી જેટલા હતા. બીજી મુઠ્ઠી લઈ દુનિયા જમાડી દીધી. કૃષ્ણએ પૌવાથી જમાડી દુનિયા. દુનિયાના તમામ મનુષ્યો, પશુ, પંખી, માનવ, દરેક વ્યક્તિ તૃપ્ત થઈ જાય પૌવાથી. સુદામાના પૌવાથી દુનિયા જમાડી. એનું પુણ્ય કેટલું હોય. એટલે આ લોકો રહોડું ખોલીને બેસી ગયા છે. હું વખાણ નથી કરતો. 7 દિવસ ગમે એટલે આવે. બસ હરિહર. બપોરે સાંજે સવારે નાસ્તા પાણી જમાવટ. કેવી સરસ દયા ભગવાન. ટુકડો ન્યા હરી ટુકડો. આ બધા શબ્દો જાણવા જેવા છે. ટુકડો જ્યાં ખવડાવવાનો ત્યાં હરી ટુકડો. સુદામાના તાંદુળથી દુનિયા જમાડી. એનું પુણ્ય કેટલું થાય? સુદામાના ખાતે જમા થઈ ગયું. કિસ્મતનું પાંદડું ફરી ગયું. આ ભક્તિની તાકાત છે. સુદામાના ભાગ્યમાં વિધાતાના લેખ લખાઈ ગયા હતા. હું લખ્યું હતું લેખમાં? સ્ત્રી ક્ષય એમ લખેલું હતું. સ્ત્રી એટલે લક્ષ્મી, ક્ષય એટલે નાશ. એના ભાગમાં પૈસો હતો જ નહીં. એટલે સુદામા ગરીબ હતા. એ પાટલું ફરી ગયું, ઊંધું થઈ ગયું. થોડુંક ભણ્યા છે પણ સમજી દેશે. સ્ત્રી ક્ષય એમ લખ્યું હતું. એ ઊંધું કરીએ તો શું થાય? સ્ત્રી ક્ષય યક્ષ સ્ત્રી એમ થાય ને, યક્ષ સ્ત્રી. તો યક્ષ એટલે કુબેર અને સ્ત્રી એટલે લક્ષ્મી. કુબેરના ઘરમાં જેટલી લક્ષ્મી એટલી સુદામાને લક્ષ્મી મળી જાય છે. કૃષ્ણની દયા થઈ ગઈ. ભગવાનની દયા થાય તો કઈ વાર ના લાગે. પણ સદા લક્ષ્મી. પોરબંદરમાં ચમત્કાર થાય. અહીંયા પૌવા ખાધા, ન્યા ચમત્કાર. ઈશ્વરની ગતિ છે. ઝૂંપડા ઉડી ગયા ને બાળકો ને એની સુદામાની પત્ની બધા ખુશ થઈ ગયા. ઝૂંપડાની જગ્યા બંગલા ખડકાઈ ગયા. નથી મહેમાન મને કહેતા મોરબી બધું સાફ થઈ ગયું, 500 લઈને આવ્યો થાય. જાણવા જેવો કિસ્સો કહી દઉં. નામ તો નથી આવડતો. જે હોય મોરબી વાળા તમે બધા તો ઓળખી ગયા. સમજી કાંઈ ન હોય. કુદરતની જયારે દયા થાય તો પછી હતું એમને મીઠી વધારે થાય. ઈશ્વરની ગતિ બધી એવી છે. ભગવાન શું ન કરી શકે. પણ ભક્તિ હાથી જોઈએ, નિષ્ઠા હાથી જોઈએ, જીવન સાચું જોઈએ. સત્ય હશે તો ભગવાન મદદ કરે. અરે સાચા માણસને માણા હોત મદદ કરે છે. સારો માણસ હોય તો મદદ કરે ને બધા. સંકટમાં આવ્યો હોય તો આખી સોસાયટી વાળા કે માણસ બહુ સારો. આખી સોસાયટી ભેગા થઈને ગમે એવું સંકટ હોય, ગમે એટલું ઓપરેશન આવું, પૈસા હોય કે એને મદદ કરે.